ભાગ 4 હલ્દી ઘાટી જય દાસારામ રસેલા સગર બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે ભાગ 4માં મહારાણા પ્રતાપે જે યુદ્ધો હાસિલ કરેલા છે, એમની જે ઘોડો ચેતક સવાર એમણે જે પાર કરેલું છે એ બધું હિસ્ટ્રી દર્શાવેલી છે। આ છે મહારાણા પ્રતાપના પુત્ર જેમણે મુગલો હારે યુદ્ધ કરી અને એમની રાણીઓને બંદી બનાવી અને અહીંયા લઈ આવ્યા હતા। પછી મહારાણા પ્રતાપ એમને ખીજાણા કે પાછા મુખ્યાઓ, આ તો એ હિસ્ટ્રી બતાવેલી છે। પછી અહીંયા એક એવા માતા કે જેમણે પોતાના પુત્રનું બલિદાન આપી અને રાજની રક્ષા કરી હતી। અહીંયા મહારાણા પ્રતાપ પોતાનું શૌર્ય દર્શાવે છે, વાઘ હારે યુદ્ધ કરે છે અને મહારાણા પ્રતાપ જીતે છે। અહીંયા મહારાણા પ્રતાપે વન્ય ભોજન એટલે કે વર્ષો સુધી એમણે પાંદડા ઉપર જ જમ્યું હતું। પછી આ એમનો ઘોડાએ જે એમને નાલું મતલબ કે જે નદી પાર કરાવી હતી, જે વધારે પોળી હતી ને એવી બધી હિસ્ટ્રી હતી। આખી હિસ્ટ્રી તો મને ખબર નથી, જે થોડી થોડી મને ખબર હતી કીધું। આ છે ગુલાબજળ, આમાં ગુલાબજળ બને છે જે પેલું આગળનું હતું એમાં। અને આ જૂના ઓજારો, જૂનું બધું બહુ સરસ સરસ છે, બધું જોવા મળે છે। આ છે નાગ મહારાજ, જેમના ઉપર કૃષ્ણ રાસ રમે છે। છેલ્લે ત્યાં વિઝિટ પૂરી થાય છે અને હવે અમે નીકળી ગયા છીએ। હવે કઈ બાજુ જવાનું છે એ મને ખબર નથી, પણ તમે બન્યા રહેજો, આગળના ભાગમાં તમને કહીશ જ્યાં જ્યાં જાશું। આજ માટે આટલું જ, મળીએ પાછા નવા બ્લોગમાં। ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી, હર હર મહાદેવ। Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get out of my own head, wanna lay down, overthink, I wanna cry. એક પાણાનો ખટારો હતો, બહુ મોટા મોટા પાણા અહીંયા, મતલબ માર્બલનું હોય છે વધારે। આ મંદિર છે, જો એવું સરસ મંદિર છે। રાજસ્થાનમાં તો કયું ના આવી ગયા, પણ ખાટું છે આમ ન ખાતું ભાઈ, કયા હશે તું જાણે।